જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 નિર્દોષ નાગરિકોના મોત થયા છે. કાશ્મીરમાં થયેલા આ કૃત્યથી સમગ્ર દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે, જેમાં આતંકીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કરતા 27 નાગરિકોના મોત થતા સમગ્ર ભારતમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે વિસનગરમાં પણ આતંકી હુમલાને લઈ આતંકીઓનું પુતળા દહન કરી દેશ કે ગદ્દારો કે ગોળી મારો સાલોકો જેવા સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો હતો. આતંકી હુમલાના તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાળી મૌન રેલી પણ યોજવામાં આવી હતી. વિસનગરમાં ભારત વિકાસ પરિષદ, હિન્દુ વિશ્વ પરિષદ, બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિસનગરના જીડી સર્કલ પર પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, તેમજ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આતંકી હુમલામાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જીડી સર્કલથી 3 દરવાજા ટાવર સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી અને તમામ મૃતકોની આત્માની શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. તેમજ આતંકીઓને સજા આપવામાં આવે તેવી માંગ પણ આ દરમિયાન કરવામાં આવી હતી. આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા ભારત વિકાસ પરિષદ સંકલનમાં રહીને આજે પહેલગામના અંદર જે આતંકવાદીઓએ હુમલો કર્યો છે ને એના અંદર જે નિર્દોષ સનાતનીઓના મોત થયેલા છે એમને શ્રદ્ધાંજલિ તથા આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ રાખેલો. જમ્મુના પહેલગામના અંદર જે આતંકવાદીઓએ હુમલો કર્યો છે, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ એની સખત નિંદા કરે છે. આ હુમલાના અંદર જે નિર્દોષ લોકો મૃત્યુ પામેલા છે તથા જે લોકો ઘવાયેલા છે એ લોકો જલ્દીથી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. તથા અમારી ભારતીય સેના એમના ઉપર અમને ભરોસો છે કે આ આતંકવાદીઓને ખોળીને એમને સજા આપશે જ, પણ તો બી અમે એમને સમર્થન કરીએ છીએ કે આ આતંકવાદીઓ જે આવી અત્યાચારી પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને સખત જડબાતોડ જવાબ આપે. જય શ્રી રામ. રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર.